ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકનાર આરોપીને પોલીસ લઈ જાય છે, પરંતુ સ્ટેશન ડાયરીમાં તેને એન્ટ્રી પણ નથી કરતી અને પોલીસે આ કેસમાં નિષ્ક્રિયતા દાખવી છે. આવા આકરા સવાલો ઉપસ્થિત કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ વિગતવાર વાત કરવી છે. તેમણે જૂતા ફેંકવાના ઘટનાને લઈને શું નિવેદન આપ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. જૂનાગઢના માળિયા હાટીનામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભા ચાલુ હતી, પ્રવચન કરી રહ્યા હતા. તે જ દરમિયાન એક વ્યક્તિ જેનું નામ હવે સામે આવ્યું છે, શબ્બીર મીર, તે પોતે ઊભો થાય છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરે છે. જોકે તે નિષ્ફળ નીવડે છે. તેનું કારણ આસપાસ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો બેઠા હતા તે આ શબ્બીર મીર છે તેને દબોચી લે છે અને ત્યાર પછી પોલીસના હવાલે કરી દેવામાં આવે છે. હવે આ મામલે ગોપાલ ઇટાલિયાએ મોટો આરોપ પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના સામે લગાવતા કહ્યું છે કે પોલીસે આ કેસમાં નિષ્ક્રિયતા દાખવી છે. સ્ટેશન ડાયરીમાં તેમણે એન્ટ્રી પણ નથી કરી અને તેમણે પોલીસ તંત્ર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. ગોપાલભાઈ, ફરી ઘટના બની, તમારા ઉપર જૂતું થઈ ગયું. આ જૂતાની પરંપરા છે, તમારાથી શરૂઆત થઈ છે અને તમારા પર પણ ફેંકાય. શું કહે? નહીં, અમારી પરંપરામાં ને હાલની પરંપરામાં ફરક છે. અમારી પરંપરામાં અમારામાં હિંમત એ હતી કે અમે સત્તાને પૂછી શકતા, સત્તાની સામે પડી શકતા. આ તો કાયર માણસો છે. વિરોધ પક્ષ સભામાં જૂતા ફેંકવા એ તો નામર્દોનું કામ છે. ભાઈ, મરદ માણસ હોય તો જાઓ ફેંકો સત્તાવાળાની સભામાં જઈને, ખબર પડે કેટલા પાણીવાળા છો. જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાત આખાની ભાજપ પાર્ટી અને ભાજપની સરકારને ઐતિહાસિક રીતે ભૂંડામાં ભૂંડી રીતે હરાવ્યા છે, ત્યારથી આ ભાજપ વાળા ઉશ્કેરાઈ ગયા છે કે આ ગોપાલ ઇટાલિયા જીતી કેવી રીતે ગયો. જનતાએ મને મત આપ્યા અને હું જીત્યો એ વાતનો ખાર રાખીને, દાજ રાખીને ભાજપ વાળા કોઈ પણ રીતે એન કેન પ્રકારે મારી સભાઓમાં ષડયંત્રો કરીને સભા ડિસ્ટર્બ થાય, સભામાં અરાજકતા ફેલાય, હો હલ્લો થાય અને ગોપાલભાઈ બદનામ થાય એવી કોશિશ કરે છે. અમારી ગાંધીધામની સભા, જામનગરની, રાજકોટની, મોરબીની, માળિયાની બધી જ સભાઓમાં આવી રીતે કાર્યક્રમ કરી રહ્યા છે. આ હલકા પ્રકારનું કૃત્ય છે અને ભાજપની તો 30 વર્ષથી સત્તા છે. 30 વર્ષની સત્તા હોવા છતાંય તમારે ગોપાલ ઇટાલિયાની સભામાં આવા ધંધા કરવા પડતા હોય તો 30 વર્ષ તમે શું કામ કર્યું? એટલે મને એવું લાગે છે કે આ સરકાર હવે એની નિષ્ફળતા સ્વીકારી ચૂકી છે. જનતા પણ સમજી ચૂકી છે અને આવનારી ચૂંટણીઓમાં આ બધી વસ્તુનો ફેસલો જનતાની અદાલતમાં થશે. તમે ફરિયાદ શું કામ નથી કરી? એમાં શું ફરિયાદ કરવાની? અને અગાઉ અમે જ્યાં જ્યાં ફરિયાદ કરી છે ત્યાં વળી ગુજરાતની સરકારે શું તીર મારી દીધું? અગાઉ અનેક ફરિયાદો અમે કરી છે, દારૂની, ડ્રગ્સની, લૂંટફાટની, રોડના ભ્રષ્ટાચારોની, ટેકાના ભાવના ભ્રષ્ટાચાર. ફરિયાદ કરવામાં બાકી શું રાખ્યું છે? એ બધી જ ફરિયાદોમાં ગુજરાતની સરકારના સિંઘમોએ શું વળી જેલોમાં પૂરી દીધા ગુંડાઓને, ક્રાંતિ કરી લીધી. મોટા મોટા ક્રાઇમમાં કઈ કરતા નથી તો હવે આવી નાની એવી ઘટનામાં અમે ફરિયાદ કરીને શું આશા રાખવાની? બીજું ખાસ કરીને એવું કહેવાય છે કે જે આમ આદમી પાર્ટી છે ભાજપની બી ટીમ છે. શું કહો છો? કોણ કે છે? લોકોના મગજમાં એવું જ છે કે આ બી ટીમ જ છે. ના, મને તો કોઈ એવું કીધું નથી. તમને કોણે કીધું? બધા લોકો બારે અનેક ચર્ચાઓ. ના ના, તો આ સભામાં આવે છે બધા શું કામ આવે છે? હજારોની સંખ્યામાં લોકો સભામાં આવે છે, સ્વયંભૂ આવે છે. સરકારી બસો નથી મૂકવી પડતી કે કઈ બીજી વ્યવસ્થા નથી હોતી. છતાંય ગામડે ગામડે, શહેરોમાં પણ આજે જ સાંજે મારી સભા રાજકોટમાં છે, તમે જોજો, સ્વયંભૂ હજારો લોકો એટલા માટે આવે છે કે લોકોને ખ્યાલ છે કે હવે પછીની ગુજરાતની રાજનીતિનો વિકલ્પ આમ આદમી પાર્ટી છે. લોકોના માનસમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે આજે છે આમ આદમી પાર્ટી છે એ ભાજપને મદદ કરવા માટે અને કોંગ્રેસના મત તોડવા માટે જ છે. આવું લોકોની અંદર ચર્ચા થાય છે. શું કહ્યું? તો કોંગ્રેસના માણસોને કેમ ભાજપ જેલમાં નથી પૂરતું? અમારા જ કેમ પૂરે છે? તમે તમારા ભાઈબંધને જેલમાં પૂરો કે દુશ્મનને પૂરો? એ કોમન સેન્સનો વિષય છે કે તમારી પાસે પાવર હોય તો દુશ્મનને જેલમાં પૂરો કે મિત્રને? જેના કોણ જેલમાં જાજુ છે? અમારા ચૈતરભાઈ, રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરકતરિયા, પ્રવીણ રામ, યુવરાજસિંહ, મનોજ સોરઠિયા, ઈશુદાન, હું, હરેશ સાવલિયા, રવિભાઈ ડોબરિયા, અમારી આખી પાર્ટીના તમામ નેતાઓ બે ગુના છે અને જેલમાં છે. કોંગ્રેસનો તો એક સામાન્ય કાર્યકર્તાને 151 થઈ હોય બોલો. સ્પષ્ટ છે કે ભાઈબંધ કોણ છે ભાજપનું અને ભાજપનો વિરોધમાં કોણ છે.
આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે તે વ્યક્તિ છરીના સાથે આવ્યો હતો અને તેના આકાઓના તે સંપર્કમાં હતો અને ચોક્કસ હેતુસર તે પોતે આ હુમલો કરવા આવ્યો હતો, આવો આરોપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.